નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ઈદ ઉલ ફિત્રની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી. ખુશીઓ અને ભાઈચારાના માહોલ વચ્ચે ઉજવણી થઈ. સમાચાર વિગતવાર છે. પવિત્ર રમજાન માસના 30 દિવસના રોજા પૂરા થયા બાદ આજે શહેરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ખુશીઓ, અમન, શાંતિ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થઈ હતી. શુક્રવારની સાંજે ચાંદ દેખાતા ભારતભરમાં આ વર્ષે ઈદ 21 માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવી હતી. વિજાપુર સુન્નત જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ અનુસાર શાહી ઈદગાહમાં સવારે 8 વાગે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જમાત સાથે જવા માટેની સવારી સુબહ 7:30 વાગે રવાના થઈ ગઈ હતી. હજારો મુસ્લિમ ભાઈ બહેનો નવા કપડાં પહેરીને ઈદગાહ પહોંચ્યા હતા અને નમાઝ તથા ખુતબા બાદ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમૂદ સૈયદે ઉપસ્થિત સજ્જનોને સંબોધન કર્યું હતું. તેમણે મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી હતી અને શિક્ષણના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે શિક્ષણ એ માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ સમાજના વિકાસ, એકતા અને ભાઈચારાનું મજબૂત આધારસ્તંભ છે. આ નવી શાળા દ્વારા બાળકોને આધુનિક તેમજ ધાર્મિક શિક્ષણ આપવાનો ઉદ્દેશ છે, જેથી નવી પેઢી સારા નાગરિક તરીકે તૈયાર થાય અને સમાજને આગળ વધારે. આ ઉજવણીમાં શહેરના મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓએ પણ એકબીજાને મળીને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગળે મળી અને હાલાઈને પાઠવી હતી અને ઘરે જઈને મીઠાઈ વહેંચવાની પરંપરાને અંતર સમુદાય ભાઈચારાનું વધુ મજબૂત કર્યો હતો. નમાઝ પછી લોકો પરિવાર સાથે સેવૈયા, શીરખુરમા, બિરયાની જેવા વ્યંજનોનો આનંદ માણ્યો હતો. બાળકોને ઈદી આપવાની પરંપરા પણ ભરપૂર રીતે નિભાવવામાં આવી હતી. દર્શક મિત્રો, આ ઈદ પર વિજાપુરના મુસ્લિમ સમુદાયે ગરીબો અને જરૂરિયાતમંદોને ખાવાનું વેચીને ઉદારતા અને સેવાનો દાખલો બેસાડ્યો હતો. શહેરની ગલીઓમાં ખુશીઓની લહેર છવાઈ રહી હતી અને સમગ્ર વાતાવરણમાં શાંતિ, પ્રેમ તથા એકતાનો માહોલ રહ્યો હતો. આવા સમાચાર અપડેટ લઈને